ભાવનગરના સુભાષનગર ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ બનેલા પ્લોટ નંબર 28ના મકાનોમાં નબળા બાંધકામને લઈને રહીશોએ ગંભીર આક્ષેપ કર્યા છે। 2021માં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે લોકાર્પણ થયેલી આ સ્કીમમાં શરૂઆતથી જ નબળી ગુણવત્તાના બાંધકામની સામગ્રી, પ્લમ્બિંગમાં ખામીઓ અને માળખાગત ખામીઓ જોવા મળી। હાલની પરિસ્થિતિ એવી છે કે માત્ર 3.5 વર્ષમાં જ આ મકાનોમાં રહેવું જોખમી છે। કેટલાય રહીશો મકાનો ખાલી કરીને ભાડાના મકાનોમાં રહેવા મજબૂર છે। રહીશોએ યોગ્ય તપાસ અને નવા મકાનોની માંગ સાથે કલેક્ટરને રજૂઆત કરી। જો માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો રહીશો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશે। પ્રશ્ન ડ્રેનેજ થી લઈ ઉપરથી પાણી પડે છે, નબળું બાંધકામ છે, અત્યારે ઉપરથી છત પડી છે, છત પડે છે, અવારનવાર અમે રજૂઆત કરી છે। પાણીના પણ પ્રશ્નો એટલા બધા છે। જો કાંઈ પણ થશે તો જવાબદારી કમિશનર સાહેબ, કલેક્ટર સાહેબ અને સરકાર જેની। વિસ્તારની હાલત એટલી બધી ગંભીર છે તો તમે સાઈડ ઉપર આવીને જોશો તો તમને ખબર પડશે। એકદમ એના કોલમ બીમ છે બધું સાવ હલકી કક્ષાનું વાપરેલું છે કે જે 8 માળ બિલ્ડિંગ બનવા લાયક જ નથી, આવું ખરાબ છે। તો ગંભીર જેવી દુર્ઘટના બનશે।